શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। તમે જાણો છો કે મકર સંક્રાંતિ કેમ ઉજવવામાં આવે છે અને શું છે તેનું ધાર્મિક મહત્વ। ગુજરાતી પંચાંગમાં ચંદ્રની તિથિના બે ભાગ હોય છે। આવી જ રીતે સૂર્યના આધાર પર વર્ષના બે ભાગ હોય છે, જેમાં 6 મહિના સુધી સૂર્ય ઉત્તર દિશામાં રહે છે અને 6 મહિના દક્ષિણ દિશામાં રહે છે। મકર સંક્રાંતિથી સૂર્યનું ઉત્તર તરફ પ્રયાણ થાય છે, જેથી આ દિવસને દેશના અમુક ભાગમાં ઉત્તરાયણ પણ કહેવાય છે। ઉત્તરાયણના દિવસે આપણે પતંગ ચગાવવાની અને ઊંધિયું જલેબી જમવાની મજા તો માણીએ જ છીએ, પણ આ દિવસનું ધાર્મિક મહત્વ પણ એટલું જ છે। જે દિવસે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે તે દિવસને સંક્રાંતિ કહેવાય છે, પણ જે દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે તે દિવસને મકર સંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે। મકર સંક્રાંતિનો તહેવાર દર વર્ષે 14 જાન્યુઆરીએ જ ઉજવવામાં છે। આ દિવસે કમૂરતા સમાપ્ત થઈ જતા હોય છે। મકર સંક્રાંતિના દિવસે ખીચડાનું પણ ઘણું મહત્વ છે। મંદિરોમાં ખીચડાનો પ્રસાદ હોય છે, સાથે સાથે અમુક ધાર્મિક કાર્યોનું પણ મહત્વ છે, જેમ કે સૂર્ય દેવની પૂજા। ગુજરાતી પંચાંગમાં ચંદ્રની તિથિના બે ભાગ હોય છે। આવી જ રીતે સૂર્યના આધાર પર વર્ષના બે ભાગ હોય છે, જેમાં 6 મહિના સુધી સૂર્ય ઉત્તર દિશામાં રહે છે અને 6 મહિના દક્ષિણ દિશામાં રહે છે। મકર સંક્રાંતિથી સૂર્યનું ઉત્તર તરફ પ્રયાણ થાય છે, જેથી આ દિવસને દેશના અમુક ભાગમાં ઉત્તરાયણ પણ કહેવાય છે। એવું કહેવાય છે કે આજના દિવસે સૂર્યની પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે। સ્નાન, દાન અને પુણ્યનું મહત્વ ઉત્તરાયણના દિવસે ઘણું છે। એવું માનવામાં આવે છે કે આજના દિવસે કરેલા પુણ્યનું ફળ બે ઘણું મળે છે। આની સાથે મકર સંક્રાંતિના દિવસે દાનનું પણ વિશેષ મહત્વ હોય છે। આ દિવસે ગાયને ઘાસ ખવડાવવું અને તલનું દાન કરવું અત્યંત શુભ મનાય છે। આ દિવસે કરેલું દાનનું ખૂબ મહત્વ છે અને આ દિવસે કરેલું દાન ખૂબ જ લાભદાયી હોય છે। ઉત્તરાયણના દિવસે પતંગનું પણ ખૂબ મહત્વ છે। આ દિવસે લોકો પોતાના ધાબે ચડી સૂર્યના મકર રાશિમાં આગમનનો ઉત્સવ માનવતા હોય છે અને જેવી રીતે આપણે ઘરે મહેમાનને રંગબેરંગી ફૂલોથી વધાવતા હોઈએ છીએ, એ જ રીતે લોકો રંગબેરંગી પતંગ ચગાવી સૂર્યના મકર રાશિમાં આગમનને વધાવતા હોય છે। એટલે આ દિવસે પતંગોત્સવનું પણ અનેરું મહત્વ હોય છે। મકર સંક્રાંતિનો મહત્વપૂર્ણ સમય પરિવર્તનનો, જૂનું ત્યજી અને નવું અપનાવવાનો સમય છે। ગુજરાતમાં આ સમયે છડેલા ધાન્યની અને તલની મીઠાઈઓ, ખાદ્ય પદાર્થો બનાવી અને દાન કરવામાં આવે છે। ગુજરાતમાં આ દિવસે ઘઉં, બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે। બહેન દીકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતીઓમાં પ્રવર્તે છે। આ ઉપરાંત ઘઉંની ધૂધરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે। દર વર્ષે 14 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ દિવસ ઉજવવામાં આવે છે। આમ તેને આખા દેશમાં ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં તેનું ખાસ મહત્વ છે, જ્યાં તેને ઉત્તરાયણના નામથી પણ જાણવામાં આવે છે। દેશના અન્ય ભાગો જેવા કે અમેરિકા, જાપાન, ચીન, મલેશિયા વગેરે પણ તેમાં ભાગ લઈ રહ્યા છે। ગુજરાતમાં તેનો ખાસ ક્રેઝ જોવા મળે છે। આ દિવસે સવારથી લોકો પાતાની છત પર આવે છે અને મોટા મોટા પતંગ ઉડાવે છે। આ દિવસે આખું આકાશ રંગોથી ભરાયેલું હોય છે। પરંતુ પતંગ ઉડાવવાની શરૂઆત ક્યારથી થઈ અને કેમ ઉડાવવામાં આવે છે પતંગ, આવો જાણીએ તેના વિશે। પતંગનો ઇતિહાસ। જો ભારતીય ઇતિહાસ પર નજર કરીએ તો પતંગોનો ખેલ ફક્ત રાજા મહારાજાઓ દ્વારા ખેલવામાં આવતો હતો।
તે જમાનામાં પતંગબાજી તે લોકો કરતા હતા જે રાજઘરાના સાથે સંબંધ ધરાવતા હતા. જો કે બાદમાં તે નવાબોનો પણ શોખ બની ગયો હતો. તે સમયે આ ખેલ રાજા મહારાજાઓ દ્વારા પોતાની શક્તિ અને સામર્થ દર્શાવવાનું પ્રતીક માનવામાં આવતું હતું, પરંતુ આ સમયની સાથે સાથે એટલું પ્રચલિત થયું કે સામાન્ય લોકો પણ તેનો ભાગ બનવા લાગ્યા અને ધીરે ધીરે પતંગ ઉડાવવાનો ક્રેઝ બધામાં ફેલાતો ગયો. માનવામાં આવે છે કે પહેલું આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ વર્ષ 1989માં ઉજવવામાં આવ્યું હતું. આ દિવસે ઘણા દેશોએ આવીને તેમાં ભાગ લીધો અને નવા પતંગોનું પ્રદર્શન પણ કર્યું. મકર સંક્રાંતિના દિવસે લોકો પતંગ ઉડાવીને પોતાની ખુશી જાહેર કરે છે. જો વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો આ દિવસે શરીર પર પડતા તાપના કિરણોનું ખાસ મહત્વ હોય છે, માટે આ દિવસે પતંગ ઉડાવવામાં આવે છે. માન્યતા છે કે તેનાથી શરીરના દરેક રોગ પણ દૂર થાય છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે. વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.